હેલો નમસ્કાર વિજેન્દ્ર દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 10 વિષય ગુજરાતી કાવ્ય નંબર 21 ચાંદલિયો જેનું આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે તમને પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી નીવડશે। મિત્રો આ જવાબો છે તમે તમારા ગુજરાતી નોટબુકની અંદર લખી લેશો। ચેનલ અંદર નવા મહેમાન છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રોને પણ અવશ્યપણે શેર કરી લેશો। કાવ્યનું નામ છે ચાંદલિયો। કવિકૃતિનો સાહિત્ય કૃતિનો પ્રકાર રહેશે મિત્રો લોકગીત। લેખક છે ઝવેરચંદ મેઘાણી અને તે ઉપરાંત આ કાવ્ય શેમાંથી લેવામાં આવેલ છે તો કે રઢિયાળી રાતમાંથી લેવામાં આવેલ છે। શબ્દ સમજૂતી તરફ જોઈએ, જેમાં આપેલા છે સૌપ્રથમ સમાનાર્થી શબ્દો। ચોક તો ચોગન, જેઠ તો પતિનો મોટો ભાઈ, નણંદ તો પતિની બહેન, વીર તો ભાઈ, ચાંદલિયો તો ચંદ્ર, જલમ તો જન્મ, ચાંપલિયો તો ચંપાનો છોડ, કેર તો ની। આગળ છે મિત્રો સ્વાધ્યાય સોલ્યુશન, જેને સૌ પ્રથમ આપેલા છે એમસીક્યુઝ। એમસીક્યુઝની અંદર પહેલો એમસીક્યુ છે કાવ્ય નાયિકાએ દિયર અને દેરાણી માટે ચંપાનો છોડ અને ચંપાની પાંદડીના રૂપક વાપર્યા છે। આ રૂપકો તો તેની અંદર ઓપ્શન એ તો કે દિયર દેરાણી માટે કાવ્ય નાયિકાનો પ્રેમ દર્શાવે છે। બીજો છે સગી નણંદના વીર સાથે કાવ્ય નાયિકાનો કયો સંબંધ છે તો પતિ। ત્યારબાદ છે આ લોકગીતમાં ચાંપલિયાની પાંદડી કોને કહી છે તો તેની અંદર જવાબ આવશે મિત્રો સી એટલે કે દેરાણીને કહી છે। તમે સારી રીતે તમારી નોટબુકની અંદર લખી લેશો। વિડીયો સારો લાગે છે તો લાઇક, કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર આપો। પહેલો છે નણદોઈ વિશે આ લોકગીતમાં શું કહેવાયું છે? નણદોઈને આ લોકગીતમાં વાડીમાંનો મોરલો કહ્યો છે। પ્રશ્ન 2, સાસુ અને સસરા માટે કાવ્ય નાયિકા પોતાનો પ્રેમ ભાવ કેવી રીતે વ્યક્ત કરે છે? પૂર્વજન્મના માતા પિતાને સાસુ અને સસરા માટે કાવ્ય નાયિકા પોતાના પ્રેમ ભાવ વ્યક્ત કરે છે। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નના 2-3 વાક્યોમાં જવાબ આપો। પહેલો છે આ લોકગીતને આધારે રાત્રિનું વર્ણન કરો તો કે પરણ્યો મારો સગી નણંદનો વીર જો। આ શબ્દોમાં તેણે નણંદ પ્રત્યેનો આદર જણાવ્યો છે, તેમનું ગૌરવ કર્યો છે। કાવ્ય નાયિકાના સખીને પોતાનો પતિ એમ નહીં પણ પરણ્યો મારો એમ કહે છે। એમાં પતિ પ્રત્યેના મમત્વ, પ્રેમ, અધિકાર તેમજ ગૌરવ પ્રગટ થાય છે। આમાં શબ્દોમાં તેણે ભાઈ બહેનના મધુર સંબંધની પ્રશંસા કરી છે। પ્રશ્ન 2, કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે? એ મધુર રમ્ય રાત્રિના આનંદથી ઉત્કટતાને લીધે સ્ત્રી પુરુષો ગરબે રમે છે। શરદ પૂનમની રાત 16 કળાએ ખીલેલો ચંદ્ર નાયિકાના ચોકમાં જાણે ઉગ્યો હોય તેમ વાતાવરણ શીતળ, મધુર અને રમ્ય લાગે છે। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો। પહેલો પ્રશ્ન છે સ્વજન માટેનો કાવ્ય નાયિકાનો ભાવ કાવ્યના આધારે વર્ણવો તો અંતમાં તેના હૈયામાં તાણીને બાંધેલી નવરંગી પાઘડીમાં શોભતા રૂપાળા પ્રભાવશાળી પતિને પામ્યાનો આનંદ છે। નણંદ એની વાડીની વેલ છે અને નણદોઈ એની વાડીમાંનો મોરલો છે। આમ કહીને કાવ્ય નાયિકાએ તેમના નણદોઈની સુંદર તુલના કરે છે। આમ કહીને કાવ્ય નાયિકાએ ભાઈ બહેનના મધુર સંબંધની મીઠાશને મહત્વની ગણે છે। મધુર કંઠે શરદ પૂનમની રાતે ચાંદલિયો લોકગીત ગતિ નાયિકાએ એક શબ્દમાં સ્વજનો પ્રત્યેનો લાગણીને વાચા આપી છે। કૌટુંબિક જીવનમાં મધુર સંબંધોનું આ ભાવ ચિત્રણ અત્યંત સુંદર છે। અંતમાં પોતાનો પતિ એમ કહેવાને બદલે પરણ્યો મારો સગી નણંદનો વીર જો જેવા શબ્દો પ્રયોજન કરવામાં આવે છે। મારો પતિ તો સાચો પણ એની પહેલાં એની બહેનનો વીર છે। સાસુ સસરા એના પૂર્વજન્મના માતા પિતા છે। એના જેઠ અષાઢ મહિનાના વરસાદ જેવા છે તો જેઠાણી અષાઢની ચબુકતી વીજળી જેવી છે। આમ શરદ પૂનમની રાતે ચોકમાં ચાંદલિયો ઉગ્યો અને સુખદ વાતાવરણ સર્જાયું, તેનું મધુર વર્ણન નાયિકાએ તેની સખી પાસે કર્યું છે। એનો દિયર ચંપાનો છોડ છે તો અને દેરાણી એ છોડની નાજુક પાંદડી જેવી છે। આ લોકગીતમાં કાવ્ય નાયિકા તેની શાસ્ત્રીમાં સુખી છે તેનો અણસાર પણ આપી દીધો છે। પ્રશ્ન 5, નીચેનો અર્થ બનાવતી પંક્તિઓ લોકગીતમાંથી શોધીને લખો તો પહેલું પતિ નવરંગોવાળી પાઘડી પહેરે છે તો કે તાણીને બાંધે રે નવરંગ પાઘડી। બીજો છે મારી નણંદ વાડીમાંની વેલ જેવી છે તો નણંદ મારી વાડી માયલી વેલ જો। ત્રીજો આસો મહિનાની પૂર્ણિમાની રાત્રિ છે, આસો માસો શરદ પૂનમની રાત જો। મિત્રો આ તો તમારું સ્વાધ્યાય સોલ્યુશન। આગળનું સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। તમારા મિત્રોને અવશ્યપણે શેર કરી દેશો।